જૂનાગઢના સત્તાધારમાં આવેલા આપાકી ગામમાં મંદિરના મહંત પર તેના જ મોટા ભાઈ વિજય ચાવડાએ આરોપ લગાવ્યા છે. વિજય બાપુ વહીવટમાં ગોલમાલ કરતા હોવાના આરોપ લગાવ્યા છે. જોકે સમગ્ર મામલે વિજય બાપુએ પ્રતિક્રિયા આપતા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા. તેમણે કોઈ ચોક્કસ લોકો દ્વારા પ્રભાવ ઉભો કરવા ષડયંત્ર રચાતું હોવાનું કહ્યું. તો સમગ્ર મુદ્દે તપાસ સમિતિની રચના કરવાની માંગ કરી છે. સાથે જ યોગ્ય સમયે આગેવાનો દ્વારા જવાબ આપવાની પણ વાત કરી છે. તો ઉભો કરવામાં આવેલી એક પેટર્ન છે અને ચોક્કસ માણસો એની પાછળ છે. જે પૂર્વાશ્રમનો ભાઈ નીતિનભાઈ નાગજીભાઈ ચાવડા જે એનું મંતવ્ય રજૂ કરે છે, જે આક્ષેપો મૂકે છે, અમારી સંસ્થા 250 વર્ષની છે અને જે પૂર્વાશ્રમના સંબંધોને લઈને આજે એ પ્રલોભનથી કે કાંઈ એનું પોતાનું વર્ચસ્વ ઉભું કરવા માટે અથવા તો કોઈના વિચારોમાં આવી અથવા તો એને કાંઈક પીડા હશે, કાંઈક પણ પ્રકારની સમય આવતા હજી એનો જવાબ દેશો. અમે ગામમાં એક સારી તપાસ સમિતિની મેં અને તથ્યતા શું છે, સત્યતા શું છે, આપ સત્ય સાથે છું, અમે સત્યની જ્યોતમાં છીએ અને જ્યાં જ્યાં સમયે જ્યાં જ્યાં અનુકૂળતા હશે ત્યાં અમે આપણે સહયોગ આપશું. આજે જે આક્ષેપો થઈ રહ્યા છે એ બિલકુલ પાયા વિહોણા છે. એક પ્રલોભન માટે, એક પ્રતિષ્ઠા માટે, એક જેને કહીને કે કાયમ માટે પ્રભુત્વ રહેવું જોઈએ અમારું ચોક્કસ આમ તેમ કરીને સમય આવશે ત્યારે અમારા શ્રેષ્ઠીઓ, આગેવાનો અને અમારું જે અમારી સાથે જોડાયેલી ટીમ છે આખી સત્તાધાર સેવા મંડળ એને બરાબર જવાબ થશે. હાલ જયારે જુનાગઢ શહેરની અંદર અને ગિરનારની અંદર સાધુ સંતોના વિવાદો ચાલી રહ્યા છે ત્યારે વધુ એક જગ્યા કે જે સતનો આધાર એટલે કે સત્તાધાર, આવી જગ્યાને બદનામ કરવાના ઘણા પ્રયત્નો કોઈ કરી રહ્યું છે. ત્યારે હાલ આપણી સાથે તેમનો સેવક ગણ છે, એમની સાથે જ આપણે વાત કરીએ. શું નામ આપનું? રોહિતભાઈ, કઈ રીતનું આ જે ષડયંત્ર હાલે કઈ રીતની જગ્યાને બદનામ? બસ એ એક ચોક્કસ લોકોનું સમૂહ છે એ જગ્યાને બદનામ કરવા માંગે, બાકી આવું કઈ છે નહીં. બાપુ પર જે આક્ષેપો મૂકવામાં આવ્યા છે, ખાસ કરીને મહિલાનો આક્ષેપ છે, મિલકતનો આક્ષેપ છે, શું કયો? એ તદ્દન પાયા વિહોણા આક્ષેપો છે. બીજા એક સેવક સાથે વાત કરીએ. શું નામ આપનું? મારું નામ જયરાજભાઈ, કાઠી ક્ષત્રિય સમાજ ઓલ ગુજરાત ઉપપ્રમુખ. બાપુ ઉપર જે ખોટા આક્ષેપ, જગ્યા ઉપર કીચડ ઉડાવે જે લોકો નીકળે છે, તદ્દન ખોટું છે. અમે આ જગ્યા અમારી આસ્થા 200 વર્ષથી જોડાયેલી છે, અમારા વડવા વડે 7 પેઢી આ જગ્યા જોડાયેલી છે. અહીંયા હકીકતમાં એવું કઈ છે નહીં. અહીંયા તો દુખિયાનો દરબાર છે અને અહીંયા હજારો લોકો જમે છે. કાયમી નવી ગૌશાળાઓ હાલે છે, એ ભેંસુ લોકો આનંદથી રહે છે. જગ્યા બહુ સૌરાષ્ટ્રની 1 નંબરની જગ્યા કહી શકો તો કહેવાય. એવી સત્તાધાર આસ્થાનું કેન્દ્ર છે લોકોનું. અહીંયા લોકો આવી જાય છે અને હજારો માણસ જમે કરે છે. એટલે અહીંયા બધું શાંતિથી ચાલે છે. આ કીચડ ઉડાવવા લોકો નીકળ્યા છે ચોક્કસ જ્ઞાતિના, કોઈને પર્સનલ વાંધો હોય ને કરતા હોય, બાકી એવું કઈ છે નહીં. અમારી આસ્થા અહીંયા 200 વર્ષથી જોડાયેલી છે. બીજા એક સેવક આપણી સાથે. શું નામ આપનું? જયેશભાઈ. જયેશભાઈ, તમે આ જે વિવાદ ચાલે છે, વિવાદની અંદર જગ્યા પર આક્ષેપ કરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક આ જે તકલીફ છે એ બાપુના ભાઈને ને એનો પર્સનલ છે, તો શું કહો તમે? ના, પાયો વિહોણી વાત છે એ બધી, કોઈ વસ્તુ ખોટી. વાત કરી આપણે જે તેમના સેવકો સાથે, તો આ જે આક્ષેપો અને જે એના પર ઇલ્ઝામો લગાવવામાં આવે છે એ ફક્ત ને ફક્ત એના જે એમના બંધુ છે પૂર્વ આશ્રમના, એમને આ આક્ષેપો મૂક્યા છે. ત્યારે વાત કરીએ તો અહીંના સેવકોનું અને લોકોનું કેવું છે કે ક્યાંક ને ક્યાંક આ જે સત્તાધારની જગ્યા છે એમને બદનામ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. વિપિન પંડ્યા, VTV, જુનાગઢ.